રાજકોટમાં ગોકુલનગર આવાસ કૌભાંડ બાદ તંત્ર જાગ્યું. આરએમસી આવાસ આપનાર સોગંદનામા કરાવશે. સોગંદનામામાં ફરજિયાત કરવા આવે. વડોદરામાં દબાણ શાખાનો સપાટો. ખંડેરા માર્કેટ પાસે વેચાણ કરવા આવતા 10 વાહનો કબજે. વહેલી સવારે થતો હતો ટ્રાફિક જામ. પાલનપુરમાં ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાતા હાર્ટ એટેકના દર્દીનું મોત. રાજસ્થાનના દર્દીની સારવાર અર્થે પાલનપુર લવાયા. સુરતના ઊનપાટિયા વિસ્તારમાં યુવકની હત્યા. 25 વર્ષીય ગુડ્ડુ ચૌધરીની હત્યા. મિત્રના ઝઘડામાં પતાવટ કરવા ગયેલ ગુડ્ડુ પર થયો હુમલો. પાલનપુરમાં પ્રતિષ્ઠિત વેપારી અચાનક ગુમ થતા ચકચાર. વેપારી દુકાને મોબાઈલ મૂકી ગુમ થયા. પોલીસે સીસીટીવીના આધારે વેપારીની શોધખોળ શરૂ કરી. ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં સીએમએ બેટિંગ કરી તો જયશાહ બોલિંગ કરતા જોવા મળ્યા. હર્ષસંઘવીએ વિકેટકીપરની ભૂમિકા ભજવી. ફાઇનલ મેચના કાર્યક્રમમાં તમામ આજે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન. ગુજરાતમાં 2 પ્લાન્ટનું કરાશે ભૂમિપૂજન. આસામના 1 પ્લાન્ટનું પણ કરાવશે શિલાન્યાસ. મોદી વર્ચ્યુઅલી જોડાશે. ભાજપ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોની બીજી યાદી. ગુજરાતની બાકી 11 બેઠકોનું ચિત્ર થઈ શકે સ્પષ્ટ. મોટાભાગના ચહેરા નવા હોવાની શક્યતા. હરિયાણાની નવી સરકારે આજે 1 દિવસનું વિધાનસભા સત્ર બોલાવ્યું. સીએમ નાયબસિંહ સૈની સરકાર ગૃહમાં બહુમત સાબિત કરશે. રાજ્યમાં શિયાળાની વિદાય અને ઉનાળાનો પ્રારંભ. રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાયો. આજથી રાજ્યમાં ગરમી વધવાની શક્યતા.